बैठे मेरे सीने में। वो देख लो मैंने दिल के नगीनों में, वो देख लो मैंने दिल के नगीनों में। लाल की बैठे मेरे सीने में। और चित्रकूट के घाट घाट पर, चित्रकूट के घाट घाट पर फिरती जुए वाली। राम मेरे घर आना, राम मेरे घर आना, राम मेरे घर आना। प्रभु राम ने याद न करी तो साहब हनुमान आपको रिहाई कर दादा ने फोटो रंगे बाटे प्रभु राम ने धून बोलावी છે ત્યારે બેઠેલા દરેકને વિનંતી કરું અહીંથી સુંદર મજાની પ્રભુ રામને ધૂન બોલાવવામાં આવે। બે હાથ ઊંચા કરી તાળીઓના નાદ સાથે દરેક મારી સાથે રામ ધૂન ગાવાની છે। ये श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। તાળી પાડવામાં અને જય બોલાવવામાં એક પણ પ્રકારની કચાશ નહોતી। અહીંયા અમારા કરતાલના મિત્રો સાહેબ જે બાળકો અને યુવાનો બેઠા છે એમને કરતાલને સાહેબ કોઈ પણ પ્રકારનું માઇક નથી આપ્યું, કોઈ સ્પીકર નથી આપ્યું। એટલે બેઠેલા વ્યક્તિ સુધી આ કરતાલનો નાદ તમારા કાને પહોંચે છે। ખાલી શાંતિનો ગાળ આપજો ઉસ્તાદ, કારણ કે આપણે આ લોકોને સંભળાવવું છે કે ખાલી કરતાલનો નાદ હોય એ ક્યાં સુધી પહોંચી શકે। કોઈ તાળી ન પાડતા, તાળી પાડવા માટે હવે તમને બીજો તાલ સાથે ખાલી અમારા કરતાલના મિત્રો જો સાહેબ આ 15 જણા બેઠા છે, 15 થી 17 જણા, અને આવી કરતાલ સુંદર મજાની વગાડે તો છેલ્લે બેઠેલા વ્યક્તિ સુધી અવાજ પહોંચતો હોય તો આપણે તો એની સામે ક્યાંય જાજા બેઠા છે। પણ પેલા આ 15-17 મિત્રોને આપણે સાંભળીએ, ત્યારબાદ તમે તાળીઓનો નાદ આપજો। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। પાછળ અવાજ આવતો હોય હાથ ઊંચો કરજો, કરતાલનો અવાજ આવતો હોય છે। હા, છેલ્લેથી હાથ ઊંચો થાય છે એનો મતલબ એમ છે સાહેબ છેલ્લે બેઠેલા વ્યક્તિ સુધી જો 15-17 જણાનો અવાજ પહોંચતો હોય તો સાહેબ આપણે તો એની સામે ક્યાંય જાજા બેઠા છે। બે હાથ ઊંચા કરી તાળીઓના નાદ સાથે મારી સાથે ગાવાનું છે। તાળીઓનો અવાજ જોઈએ છે અને તમારો અવાજ જોઈએ છે। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। ભગવાનનું નામ આવું રૂખું સૂકું લઈને કેમ લાગે? શાકની અંદર સાહેબ મીઠું નો નાખ્યું, ચટણી નો નાખો, તેલ પાણી નો નાખો તો લાગે કઈ?